નમસ્કાર દર્શક મિત્રો, ધ BR24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જયશ્રી અથોરા. કરજણ તાલુકાના જૂની સયાર ગામે બે સમાજના જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું, જ્યારે બે લોકોને ગંભીર ઈજા. સારવાર અર્થે કરજણ હોસ્પિટલમાં ખસેડાયા. સૂત્રોની મળતી માહિતી મુજબ ગઈકાલે કરજણ તાલુકાના જૂની સયાર ખાતે માછી સમાજના યુવકોએ ગણપતિ બાપ્પાની શોભાયાત્રા કાઢતા શોભાયાત્રા ક્ષત્રિય સમાજ દ્વારા અટકાવવામાં આવી હતી. ત્યારબાદ માછી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. બીજા દિવસે જિગ્નેશ માછી નામનો યુવક નારેશ્વર ખાતે ચપ્પલની ખરીદી કરવા જતા બાજુની વાળંદની દુકાનમાં નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો વાળ કપાવવા બેઠો હતો. ત્યાં નરેન્દ્રસિંહ ઉર્ફે મંગાએ જિગ્નેશ માછીને કહ્યું કે તમે માછીઓ બહુ જ ફાટી ગયા છો, તમને સીધા કરવા પડશે, તેમ કહી ગાળાગાળી તેમજ ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ જિગ્નેશ માછીએ પોતાની સમાજના લોકોને ફોન કરી બોલાવતા ધીંગાણું સર્જાતા કુરુક્ષેત્રનું મેદાન બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ધીંગાણામાં વનરાજસિંહ પ્રભાતસિંહ પરમાર લોખંડની પાઇપ લઈ આવી વિનોદભાઈ ભગવાનભાઈ માછીને કાનના ભાગે મારી દઈ ઈજા પહોંચાડી હતી. આ ધીંગાણામાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે સામાવાળા પક્ષમાં અલ્પેશભાઈ મગનભાઈ માછીને લોખંડની પાઇપ વડે વનરાજસિંહ પ્રભાતસિંહ પરમાર ના ડાબા હાથના કાંડામાં પાઇપ મારી હાથને ફ્રેક્ચર કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને કરજણ સામૂહિક હોસ્પિટલ તેમજ નારેશ્વરની રૂકબ્બા ઓસાધલય હોસ્પિટલ ખસેડાયા, પરંતુ બંને યુવકની તબિયત વધુ ગંભીર થતા બંને યુવકોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકટોળાને વિખેર્યો હતો. ત્યારબાદ ડીવાયએસપી કરજણ, સ્થાનિક પોલીસ, એસઓજી પોલીસ તેમજ એલસીબી પોલીસનો કાફલો સયાર ગામે ઉતરી સયાર ગામમાં ચાંપતો લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ બંને પક્ષો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી.